નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમારા રૂવાડા ઊભા થઈ જશે। તો મિત્રો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો। મારું નામ કવિતા છે, મારી ઉંમર 28 વર્ષની છે। મારો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, જ્યાં 2 ટકના રોટલા માટે પણ મારા માતા પિતાએ લોહીનું પાણી કરવું પડતું હતું, એટલે ખૂબ જ મહેનત કરવી પડતી હતી। મિત્રો, બાળપણમાં અન્ય બાળકોને રમકડા કે સારા કપડાં સાથે હું જોતી હતી, તો ત્યારે મારું મન પણ લલચાતું હતું। પણ ગરીબી એવી વસ્તુ છે જે માણસની ઈચ્છાઓને બાળપણમાં જ મારી નાખે છે। એટલે મિત્રો, પૈસા માટે બધું જ કામ કરવું પડે છે। મને તો પેટ ભરીને જમવાનું મળે તો પણ નસીબ ગણાતું હતું, અને એવા માહોલમાં હું મોટી થઈ, જ્યાં ભણતરના નામે તો માત્ર અક્ષર જ્ઞાન જ મળ્યું હતું। કારણ કે મિત્રો, ઘર ચલાવવામાં મદદ કરવી એને ભણવા કરતાં વધુ જરૂરી હતું। ઘરકામમાં જ કામ કરવું અને ઘરમાં જ કામ કરવું એ। જ્યારે હું લગ્ન લાયક થઈ ગઈ, ત્યારે મારા કાકા કાકીએ મારી જવાબદારીમાંથી મુક્ત થવા માટે મારા લગ્ન ચંપક નામના એક બહુ જ ભોળા એવા અને શાંત અને મહેનતુ યુવાન સાથે કરાવી દીધા હતા। અને ચંપક સુરત જેવા ધમધમતા શહેરમાં એક નાનકડી એવી ગલીના નાકે દાબેલીની લારી ચલાવતો હતો, એટલે પોતાનો ધંધો કરતો હતો અને ગુજરાન ચલાવતો હતો। લગ્ન પછી જ્યારે હું પહેલીવાર સુરત આવી, ત્યારે મને એવું લાગ્યું હતું કે હવે મારા જીવનમાં ખુશીઓના રંગ પૂરાશે। કારણ કે ચંપક મને ખૂબ જ પ્રેમ કરતો હતો, અને તે હંમેશા મને કહેતો હતો કે કવિતા, ભલે આપણી પાસે બંગલા નથી, પણ આ નાનકડા એવા ભાડાના ઓરડામાં એટલે કે મકાનમાં હું તને દુનિયાની બધી જ ખુશી આપીશ અને તને હંમેશા ખુશ રાખીશ। મિત્રો, અમારો સંસાર નાનો હતો પણ બહુ જ સુખી હતો। લગ્નના એકાદ વર્ષ પછી અમારા ઘરે લક્ષ્મીનો અવતાર એવી એક સુંદર દીકરીનો જન્મ થયો હતો, અને ત્યારે અમે બધા લોકો ખૂબ જ ખુશ હતા, જેનું નામ અમે રિંકલ રાખ્યું હતું। રિંકલના આવવાથી તો જાણે અમારા ઘરમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો હતો। અને મિત્રો, ચંપક તો આખો દિવસ લારી પર ગરમીમાં મહેનત કરતો હતો, પણ જ્યારે સાંજે ઘરે આવતો હતો તો ત્યારે રિંકલના નાના એવા હાથ પકડીને પોતાનો બધો જ થાક ઉતારી નાખતો હતો। એટલે રિંકલને રમાડતો હતો તો એનો થાક ઉતરી જતો હતો, અને તે રાત્રે મોડે સુધી રિંકલને હાલરડા ગાઈને સુવડાવી દેતો હતો। અને ત્યાર પછી અમે બંને ભવિષ્યના સપના જોતા હતા કે આપણી દીકરી આપણા કરતાં વધારે ભણાવવાની છે, પણ સુખના દિવસો જાણે વિધાતાને મંજૂર ન હતા। ચંપકને અચાનક જ રાત્રે ખાંસી આવવા લાગી હતી, અને અમે ધીમે ધીમે તેની તબિયત લથડતી ગઈ, એટલે કે સારી ન થઈ, અને તે લારી પર જઈ શકતો ન હતો તબિયત ખરાબ હોવાને કારણે। છતાં ઘર ચલાવવા માટે તે બીમાર હાલતમાં પણ કામ કરતો રહ્યો હતો, જેના કારણે તેની બીમારી વકરી ગઈ હતી। તપાસ કરાવતા ખબર પડી ગઈ હતી તેને ફેફસાની ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે, અને હવે અમે અમારી વર્ષોની બચત અને સોનાના દાગીના પણ તેની સારવાર પાછળ વેચી નાખવા પડ્યા હતા। પણ વિધાતાના લેખ કોઈ ભૂસી શકતું નથી મિત્રો। અને એક કાળી રાત્રે ચંપક મને માંડ 2 વર્ષની રિંકલને રઝળતી મૂકીને આ દુનિયા છોડીને ચાલ્યો ગયો, અને 26 વર્ષની ઉંમરે હું વિધવા થઈ ગઈ હતી, અને મારે માથે આખું આભ તૂટી પડ્યું હોય એવું લાગતું હતું। પિયરમાં પણ કોઈ એવું ન હતું જે મને સાચવી શકે, અને સાસરિયામાં તો ચંપક સિવાય બીજું કોઈ હતું જ નહીં। અને સુરત જેવા અજાણ્યા અને મોટા એવા શહેરમાં એકલી સ્ત્રી માટે દીકરી સાથે જીવન જીવવું એ એક મોત સામે મોત સમાન હતું એમ। અને લોકોની નજરો બદલાઈ ગઈ હતી, કોઈ દયા બતાવતું હતું તો કોઈ ગંદી નજરે જોતું હતું, પણ મારી દીકરી રિંકલ માટે મારે હિંમત હારવી એ મને પોસાય એમ ન હતું। મારે એના માટે જીવવું જ હતું, કારણ કે તેનું પેટ ભરવું એ મારી પ્રથમ જવાબદારી હતી। એટલે મેં નક્કી કર્યું હતું, હું કોઈની સામે હાથ ફેલાવવાને બદલે હું ચંપકની એ જ જૂની દાબેલીની લારી ફરી શરૂ કરીશ। અને શરૂઆતમાં લારી લઈને બજારમાં ઊભા રહેવું એ મારા માટે બહુ જ શરમજનક હતું, કારણ કે મેં કોઈ દિવસ આવું કામ નહોતું કર્યું। એટલે પુરુષોની ભીડમાં એકલી સ્ત્રી દાબેલી બનાવતી હોય ત્યારે લોકો કેવા કટાક્ષ કરતા હોય, અને એ બધું જ સહન કરવું પડતું હતું અને અઘરું હતું। પણ જ્યારે હું રિંકલના નિર્દોષ ચહેરા સામે જોતી હતી, ત્યારે મને હજારો હાથીઓનું બળ મળતું હતું, અને હું રોજ સવારે 4 વાગ્યે અંધારામાં ઉઠીને બટાકા બાફતી હતી, અને ત્યાર પછી ચટણી અને મસાલો જાતે જ તૈયાર કરતી હતી, અને બપોર પછી હું એ લારી લઈને તે જ ગલીના નાકે ઊભી રહી જતી હતી જ્યાં ચંપક હંમેશા ઊભો રહેતો હતો। અને એ જ ગલીમાં એક મહેશ નામનો એક યુવાન રહેતો હતો, જે યુવાન જે હીરા ઘસવાનું કામ કરતો હતો। અને મહેશ દેખાવમાં બહુ જ સાદો અને ગંભીર અને સંસ્કારી હતો। તે હંમેશા વહેલી સવારે કામે જતો રહેતો હતો, અને મોડી સાંજે પાછો ઘરે જતો હતો। અને મહેશ પણ મારા જેવો જ એકલવાયો હતો, એટલે એ એકલો રહેતો હતો, કારણ કે તેના પરિવારમાં કોઈ જ ન હતું, અને તે એક ભાડાની રૂમમાં એકલો જ રહેતો હતો। મહેશ રોજ સાંજે કામેથી છૂટીને મારી લારી પર દાબેલી ખાવા માટે આવતો હતો, અને શરૂઆતમાં તો અમારી વચ્ચે કોઈ વાત નહોતી થતી, પણ
તે હંમેશા મને મનની જેમ એટલે કે માનની નજરે જ જોતો હતો એમ. અને તે જ્યારે લારી પર આવતો ત્યારે રિંકલ બાજુમાં બેસીને રમતી હોય છે તો તે હંમેશા તેના માટે ચોકલેટ કે બિસ્કિટ લાવતો હતો અને તે તેના માથે હાથ ફેરવીને પિતા જેવો વહાલ કરતો હતો અને મને પણ ત્યારે ખૂબ જ મસ્ત લાગતું હતું એમ, એટલે કે સારું લાગતું હતું. ધીમે ધીમે અમારી વચ્ચે ઔપચારિક વાતો શરૂ થઈ ગઈ હતી અને એ પૂછતો હતો, કવિતા આજે ધંધો કેવો રહ્યો? અને ક્યારેક તો ભારે વરસાદ હોય તો ત્યારે તે મારી લારી સમેટવામાં પણ મને મદદ કરતો હતો. એટલે ખૂબ જ સારો વ્યક્તિ હતો. મને તેના વર્તનમાં એક અલગ જ પ્રકારની નિસ્વાર્થ લાગણી અને સન્માન દેખાતું હતું જે મને વર્ષોથી મળ્યું ન હતું. મહેશને મારા ભૂતકાળ વિશે અને ચંપક વિશે બધી જ ખબર હતી, છતાં પણ તેને ક્યારેય સીમા ઓળંગવાનો પ્રયત્ન કર્યો ન હતો. એટલે કે તેને ક્યારે પણ ખરાબ નજરે મારી સામે નથી જોયું. તે હંમેશા મને એક સન્માનીય સ્ત્રી તરીકે જોતો હતો જે પોતાની દીકરી માટે સંઘર્ષ કરી રહી છે. એક દિવસ અચાનક જ સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો અને રિંકલને તે જ દિવસે તાવ ચડ્યો હતો અને તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી હતી. અને મિત્રો અચાનક જ તેને આંચકે પણ આવવા લાગ્યા હતા અને ત્યારે લગભગ રાતના 12 વાગ્યા હતા અને બહારે મેઘ વરસાદ થઈ રહ્યો હોય એવું જ વરસાદ હતો અને ફૂલ વરસાદ આવતો હતો. ઘરમાં કોઈ દવા ન હતી અને રિંકલની હાલત જોઈને હું જોરથી રડવા લાગી. મેં મદદ માટે બારીમાંથી બૂમો પાડી હતી પરંતુ કોઈ પણ સાંભળનાર ન હતું. એ સમયે મહેશ કામેથી મોડો પાછો ઘરે જઈ રહ્યો હતો એટલે એ સાંભળી ગયો હતો. તેણે મારી બૂમો સાંભળી તરત જ મારા ઘરે દોડી આવ્યો હતો અને રિંકલની હાલત જોઈને તેણે એક ક્ષણ પણ વિચાર ન કર્યો અને વિચાર્યા વગર રિંકલને પોતાના જેકેટમાં લપેટી અને મને કહ્યું, કવિતા ગભરાશો નહીં, હું રિંકલને કંઈ જ થવા નહીં દઉં. અને તે અમને પોતાની બાઇક ઉપર બેસાડીને એવા ધોધમાર વરસાદની અંદર ચાલુ વરસાદની અંદર શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયો હતો અને રિંકલને આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી કારણ કે એને ન્યુમેનની અસર થઈ ગઈ હતી. એટલા માટે આઈસીયુમાં લઈ જવી પડી હતી. મહેશ આખી રાત હોસ્પિટલની લોબીમાં ભીના કપડે બેસી રહ્યો હતો અને તેણે ડૉક્ટરની સાથે વાત કરી હતી અને દવાથી લઈને હોસ્પિટલની મોટી ફીના પૈસા પણ પોતાની વર્ષોની મહેનતની કમાણીમાંથી એને ચૂકવી દીધા હતા. અને જ્યારે રિંકલ ભાનમાં આવી હતી ત્યારે રિંકલે સૌથી પહેલાં તેણે મહેશનો હાથ પકડ્યો હતો અને હાથ પકડીને તેને પપ્પા કહીને બોલાવ્યો હતો અને એ શબ્દ સાંભળીને મારી અને મહેશની બંનેની આંખો ભરાઈ આવી હતી અને અમે બંને ચોંકી ગયા હતા. મહેશે જે રીતે રિંકલની અને મારી મદદ કરી એ જોઈને મને લાગ્યું કે ઈશ્વરે મારા માટે કોઈ દેવદૂત મોકલ્યો છે. અને ત્યાર પછી હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું ઘરે આવી હતી અને આરામ કરી રહી હતી ત્યારે એક સાંજે મહેશ મારા ઘરે આવ્યો હતો અને તેના હાથમાં મીઠાઈનો ડબ્બો હતો અને રિંકલ માટે નવા કપડાં હતા. તે સમયે તે ખૂબ જ ગંભીર દેખાઈ રહ્યો હતો અને ત્યાર પછી તેણે ચા પીતા પીતા બહુ જ હિંમત ભેગી કરી અને મને મારી આંખોમાં જોઈને કહ્યું હતું કે કવિતા, હું જાણું છું કે તારા હૃદયમાં ચંપકનું સ્થાન કોઈ નહીં લઈ શકે, પણ હું તને એક વાત કહેવા જઈ રહ્યો છું, તું સાંભળજે. હું તને અને રિંકલને મારા પરિવાર તરીકે જોવા માંગુ છું. શું મને તું એક તક આપીશ? હું તારા જીવનનો આધાર અને રિંકલનો પિતા બની શકું અને હું તને વચન આપું છું કે હું રિંકલને મારી સગી દીકરીથી પણ વિશેષ પ્રેમ આપીશ અને તને પણ આજીવન સન્માન સાથે જ રાખીશ. અને આ સાંભળીને મારા હૃદયમાં ભાવનાઓનું પૂર ઉમટી પડ્યું હતું અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ વિધવા સ્ત્રીને પણ કોઈ આટલું બધું મોટું માન આપશે અને પ્રેમ કરશે. મેં મૌન રહીને જ આંસુઓ સાથે હા પાડી દીધી હતી અને તે ક્ષણે મને લાગ્યું કે મારા જીવનમાં અંધકારમાંથી હવે આશાનો દીપક પ્રગટ્યો છે અને અમે કોઈ પણ પ્રકારના ઠાઠમાટ કે દેખાડા વગર નજીકના મંદિરે જઈને સાદાઈથી લગ્ન કરી લીધા હતા. ભલે સમાજે થોડીક વાતો કરી હશે પણ મહેશ મારો હાથ પકડીને અડગ રહ્યો હતો. આજે હું સુરતના એ જ રસ્તા ઉપર ગર્વથી જીવું છું અને મહેશ હીરા ઘસે છે. અને મિત્રો હવે હું લારી ઉપર પણ નથી જતી પરંતુ રિંકલને પણ હવે સારી એવી સ્કૂલમાં અમે ભણાવીએ છીએ અને એને પણ ભણવામાં ધ્યાન લાગે છે. અને મહેશે રિંકલને એટલો બધો પ્રેમ આપ્યો છે કે તે ક્યારે પણ પોતાના પિતાની ખોટ અનુભવતી નથી અને મને પણ એક મજબૂત સાથી મળી ગયો છે જેવો મારે જોતો હતો, જેણે મારા તૂટેલા જીવનને ફરીથી પાછું સમજાવ્યું. મિત્રો, કોઈ વિધવા હોય કે વિધુર એ કોઈ પાપ કે શ્રાપ નથી પણ જીવનની એક કઠિન વાત છે કે દરેક મનુષ્યએ આ પૃથ્વી પર ફરીથી પ્રેમ મેળવવાનો, સન્માનપૂર્વક જીવવાનો અને એક નવું જીવન શરૂ કરવાનો પૂરો અધિકાર છે બધા જ લોકોને. અને સમાજે જૂની અને રૂઠી સુસ્ત માન્યતાઓ છોડીને આવા માનનીય સંબંધોને સહજ સ્વીકારવા જોઈએ કારણ કે પ્રેમ અને સહકાર જ દુનિયામાં સૌથી મોટો ધર્મ છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ કરતા જજો અને જો કદાચ આ વાર્તા તમારી સાથે થાય તો તમે શું કરો? મિત્રો, આ કાલ્પનિક છે અને મનોરંજન માટે છે, દિલ ઉપર ના કાલ્પનિક રીતે જોજો, અન્યથા ન જોશો. મિત્રો, આવતીકાલે ફરી મળીશું. ધન્યવાદ.